કે અલ્યા ના ખબર પડ અલ્યા ખબર નહીં કે ચમનું હાલ મારું ગાડું હોંચ પડે ખીસું ખાલીને હવાર પડ ભરાઈ જતું બકા નોની હુની બાકાજીકી અમનો ન ફાવ બૂમ પડે માર્કેટમાં લ્યા તો જ નોમ હાચું ને બાપાના પૈસે તો ભેલેર પોણી હવ કર પાણા ફાડી પોણી કાઢે ઈમરતનું ફાડ્યું ને ગોમ કર વાતું. ઈ લખતી વખતે મને એવો આઈડિયા કે મને એવો ખ્યાલ નહોતો કે આ લેંગ્વેજમાં હું આવી રીતનું લખી શકીશ. ઇવન લખાઈ ગયા પછી મને એમ થયું ખરેખર મારાથી લખાઈ ગયું છે એમ. મેં જ્યારે રાતે પોસ્ટ કર્યું ને તો સવારે ઉઠીને એટલે ડાયરેક્ટ આમ કહે ને ધબરકો બોલી ગયો એવું થયું હતું. લાઈફનું પ્રથમ સોંગ તમે કયું લખ્યું હતું? પેલું મેં જે સોંગ લખ્યું હતું ને એ હતું અષાઢીલા મેઘ. એ સોંગ મેં એક ચોમાસું હતું ત્યારે સોંગ લખ્યું, વરસાદ એવું આવતું હતું, થોડીક વાઇબ આવી એટલે મેં કીધું લખીએ કાંઈક વરસાદ ઉપર. શૂટિંગનું એવું બધું નક્કી કરતા કરતા બીજું ચોમાસું આવ્યું. એક ચોમાસે લખ્યું ને બીજા ચોમાસે છેક અમે પોસ્ટ કર્યું હતું. તમારું સૌથી ફેવરિટ ભજન કયું? સ્કૂલ સમયની એક પ્રાર્થના એવી કે આમ હો મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું અને સુખમાં હું વિસરું તને દુઃખમાં હું યાદ કરું જ્યારે ખાવાના ફાફા પડે ત્યારે તને યાદ કરું. તમારા રામદેવ પીર પર ઘણા સોંગ છે, કૃષ્ણ ભગવાન પર ઘણા સોંગ છે. આટલી શ્રદ્ધા ભગવાન પર શા માટે? એ મોટિવેશનની જગ્યા છે. એટલે આ ખાલી શ્રદ્ધાનો વિષય નથી. જેટલો ભગવાન ઉપર વિશ્વાસ રાખીએ એટલો સાથે સાથે આપણે પોતે પણ મહેનત કરવાની. કેમ કે હમણાં માર્કેટમાં પેલું સોંગ બહુ ચાલ્યું કે સુણ રે શેઠ રણુજા વાળે કાળી ગાડી લાણી હે, એવું બધા ગાય. ઘણા ગરીબો કો શેઠ બનાયા અબકી બારી મારી. કાળી ગાડી લાણી હે એવું કહેવાથી ખાલી કાળી ગાડી ન આવી જાય. રાત દિવસ એક કરીને લોહીનું પાણી કરવું પડે ત્યારે જઈને ભગવાન આપણને કાળી ગાડી લાવીને દે. હમણાં તાજેતરે ઘટના બની, મહિલા કલાકારો પર બહુ મોટો ક્વેશ્ચન માર્ક સોશિયલ મીડિયા પર ગોસિપ છેડાઈ ગઈ હતી. માતા પિતા પરના વિશ્વાસની વાત આવે છે. તમે ટ્રાવેલ કરો છો, આટલું સારું ગાઓ છો, માતા પિતાનો વિશ્વાસ છે તમે અડગ રાખ્યો છે, એને હજી મજબૂત લોકો કેવી રીતે કરી શકે? જો તમને કોઈ આગળ વધવા માટે પ્રોત્સાહન આપતું હોય અને તમારી ઉપર વિશ્વાસ કરતો હોય તો એનો વિશ્વાસ ન તોડવો ને એની જવાબદારી તમારી પોતાની હોય. એમ મારું સોંગ કોઈ પણ લખાઈ જાય ને, આખું ન લખું ને તો અડધું, 2 લાઈન લખું ને તોય તે લખીને ગાઈને મારા મોટા ભાઈને મોકલવાનું આવે. મારા મોટા ભાઈને બતાવું કે કેમ લાગે બરાબર. એ ચેન્જીસ કહે ને એ બધું કરીને એ સૌથી મોટું ઇન્સ્પિરેશન મારું. કેમ કે જે સાચામાં સાચી સલાહ આપે ને, સારું હોય તો એ કહી દે ને ખરાબ હોય ને તો એમ કહી દે હા બકવાસ લખ્યું એવું કહી દે. યસ, અને ભાઈ બહેન નું બોન્ડિંગ પણ એવું હોય કે સાચું હશે એ કહેશે, હા, ભલે કદાચ ખોટું લાગે. નમસ્કાર દોસ્તો, ત્રિશુલ ટોક શોના વધુ એક એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત છે. તમે જાણતા જશો આપણે દર વખતે કોઈ એવી વ્યક્તિ વિશેષની મુલાકાત કરાવતા હોઈએ છીએ જેણે સમાજમાંથી અલગ કંઈક કરીને સમાજમાં નામ રોશન કર્યું છે, લોકોને એક નવી રાહ ચીંધી છે. ત્યારે આજે એક એવા જ મહિલાની વાત કરવાના છીએ, એક મહિલાને મળાવવાના છીએ, એક એવી થનગનતી યુવતીને મળાવવાના છીએ જેણે સંગીતની દુનિયામાં, ગુજરાતી સંગીતની દુનિયામાં એક અલગ સીમાચિહ્ન રૂપ કામગીરી એવી દેખાડી છે કે જોતામાં ટૂંકા ગાળામાં એવી પ્રગતિ મેળવી છે. એટલા ફોલોઅર્સ પણ મળ્યા છે કારણ કે એની પાસે એવા શબ્દો છે, એવી કહેવાય કે લહેક છે, કે એવું સંગીત એની પાસે છે. તો એવા જ બિનલબેન બાબરિયા આપણી સાથે ઉપસ્થિત છે. બિનલબેન, સ્વાગત છે ત્રિશુલ ટોક શોમાં. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહુ ઓછા સમયમાં તમે સોશિયલ મીડિયામાં છવાઈ ગયા છો, તમારા ફેન ફોલોઅર્સ વધી રહ્યા છે. એક જ કારણ છે, તમારી જે રેપ સોંગની હમણાં ડિમાન્ડ વધી ગઈ છે. રેપ સોંગ તો બહુ આવ્યા. અનાદિકાળથી ગુજરાતી સોંગમાં અલગ અલગ રેપ સંગીત કહેવાય. એ વખતે તો રેપ નહોતું કહેવાતું, પણ જે બ્રહ્માનંદ સ્વામીના છંદ આવતા એ એક પ્રકારના રેપ સોંગ જ હતા. આ બાબતે ગુજરાતી કલાકારોએ ઘણાએ ટ્રાય કરી, પુરુષ કલાકારો ઘણા સફળ પણ છે, પણ મહિલામાં ઘણા ગાય છે પણ તમારી જેવી સફળતા નથી મળી. આ તમામ બાબતે, તમારા આર્ટ બાબતે, તમારા જે તમે ગીત જાતે લખો છો, આ એક વિશેષતા છે. આ બાબતે મારે વાત કરવી છે. તમારી સફળતા, નિષ્ફળતા અને ભવિષ્ય બાબતે પણ ચર્ચા કરવી છે. ખુલ્લા મને ચર્ચા કરવી છે. કરશો ને? શ્યોર, કેમ નહીં. બસ
તમારું મેં એક સોંગ સાંભળ્યું હતું ત્યારથી હું પણ તમારો ફેન બન્યો છું, ગાડો. અહીંયાથી જ મારે શરૂઆત કરવી છે કેમ કે જે સોંગના જે લિરિક્સ છે, શબ્દો છે, એનાથી એક એનર્જી અલગ આવે. ત્યાંથી જ મારે શરૂઆત કરવી છે, પછી આગળ વધીએ. મારું ગાડુવાળું જે રેપ છે એ આમ હું કાઠિયાવાડી છું, પણ એ રેપ સાંભળ્યા પછી જેણે એ સોશિયલ મીડિયામાં સાંભળ્યું ને બધાને એવું લાગ્યું કે કદાચ હું ઉત્તર ગુજરાત બાજુની છું, કેમ કે એમાં લેકો અને એ જે લેંગ્વેજ હતી ને એ અમારા મેહોણા સાઈડની ઉત્તર ગુજરાતી હતી. કેમ કે એ લેંગ્વેજ મને આમ પર્સનલી એટલી મીઠી લાગે ને આમ એમાં લખવાનું મને થોડોક ઢાળ વધારે સેટ થતો હતો, એટલે ઉત્તર ગુજરાતી ભાષામાં ગાડું લખ્યું ને ઠાકરની દયાથી ચાલ્યું અને એનાથી શરૂઆત કરવી છે. એટલે કે અલ્યા ના ખબર પડ અલ્યા ખબર નહીં કચમનું હાલ મારું ગાડું હોંચ પડે ખિસ્સું ખાલીને હવાર પડ ભરાઈ જતું બકા નોની હુની બાકાજીકી અમનો ન ફાવ બૂમ પડે માર્કેટમાં લ્યા તો જ નોમ હાચું ને બાપાના પૈસે તો ભેલેર પોણી હવ કર પાણા ફાડી પોણી કાઢે ઈ મરદનું ફાડ્યું ને ગોમ કર વાતું ચેવી વાતું કે ભાઈ ઓમ સ તેમ સ બહુ મોટી ગેમ સ ફલાણા ભાઈની સોડી તો ચેટલી રખડેલ છે લ્યા ગેમ નહીં દ્વારકાધીશની બહુ મોટી ફેન સ પછી ગોમ કરો વાતું ચમકા સહન નહીં થાતું પીઠ પાછળ ઘા કરે મોરે મોરા નહીં વાતું લ્યા ચકલા કાવતરા કરતા રહેવાના બકા બળવા વાળા તો બધા બળતા રહેવાના ઠાકરનું નોમ અમે લેતા રહેવાના ને બાજ બની રાજી અમે કરતા રહેવાના લ્યા ખબર પડી ચમનું હાલ મારું ગાડું લ્યા ખબર પડી કે ચમનું હાલ મારું ગાડું મારા ઠાકરનું નોમ લેતા હાલ મારું ગાડું. અદ્ભુત. ગાડું ભલભલાનું ચાલે, ઠાકર અને કૃષ્ણ ભગવાનની દયા હોય તો 100% જે તમારા શબ્દો છે એમાં ઉત્તર ગુજરાતના ખાસ કરીને કોમ્યુનિટી, પાટીદાર કોમ્યુનિટી, વિદેશમાં મેં પોતે જોયું છે કે બધા એમ કે છે પટેલો બહુ આગળ વધી ગયા, પણ જે તમે શબ્દો કહ્યા, પથ્થરને પાટું મારીને મહેનત કરીને આગળ વધેલા છે, તમે પણ ઓછી મહેનત નથી કરી, ખૂબ આગળ વધ્યા છો. સૌરાષ્ટ્રના વિસાવદરમાં કાલસારી ગામથી તમે આવો છો અને જે મહેસાણી શબ્દો જે પકડીને તમે લાગ્યું, બધા એમ જ વિચારે કે તમે ઉત્તર ગુજરાતી હશો. કલાકારો બહુ બધા થયા, ઉત્તર ગુજરાતમાં એટલા છે, સૌરાષ્ટ્રમાં એટલા છે, પણ તમે સુરતમાં રહીને કલાકાર જગતને પાવન કરી છે અને એક ડાયરા કલાકારની સાથે સાથે નવરાત્રી આર્ટિસ્ટ તમે બહુ સારા છો, સારા સોંગ લખો છો. મારે એ જાણવું છે કે સોંગ, તમારી લાઈફનું પ્રથમ સોંગ તમે કયું લખ્યું હતું? એમ પહેલા તો થોડું થોડું લખવાનું આમ અંદરથી એવું લાગતું કે નહીં ભાઈ હું લખવા બેસું તો હું લખી શકું એમ છું એમ. તો પહેલું મેં જે સોંગ લખ્યું હતું ને એ હતું અષાઢીલા મેઘ. મારા યુટ્યુબ ચેનલ પર પહેલું જે મેં સોંગ મૂક્યું હતું એ મેં જાતે જ લખ્યું હતું. એમાં એવું હતું કે ત્યારે હજી બહુ આલ્બમ સોંગમાં બહુ આગળ જંપલાવ્યું નહોતું, એટલે એ સોંગ મેં એક ચોમાસું હતું ત્યારે સોંગ લખ્યું, વરસાદ એવું આવતું હતું, થોડીક વાઇબ આવી એટલે મેં કીધું લખીએ કાંઈક વરસાદ ઉપર. તો એ અષાઢીલા મેં એક સોંગ લખ્યું. પછી ઘરે બધી ચર્ચા થઈ ને બધું યુટ્યુબ પર પોસ્ટ કરવાનું એવી રીતે બધું શૂટિંગનું એવું બધું નક્કી કરતા કરતા બીજું ચોમાસું આવ્યું. એક ચોમાસે લખ્યું ને બીજા ચોમાસે છેક અમે પોસ્ટ કર્યું હતું. તે મારી લાઈફનું પહેલું સોંગ હતું. એક વર્ષના સમયગાળામાં તમે એક સોંગ અપલોડ કરી શક્યા, તમે કહો છો, પણ છેલ્લા 6 મહિનાની હું તમારી જર્ની જોઉં છું, રોજ નવું આવે, રોજ કંઈક નવું આવે. મારે તમારી છેલ્લી કેટલીક લેટેસ્ટ કૃતિઓ જે હમણાં લેટેસ્ટ આવી છે એની વિશે મારે વાત કરવી છે. એમાંથી તમારું ફેવરિટ કોઈ સોંગ હોય એ લખવાનું કારણ પણ જાણવું છે અને એ સોંગ પણ સાંભળવું છે મારે. પહેલું મેં જે રેપ સોંગ પોસ્ટ કર્યું હતું એ ગાડું, અને એ લખતી વખતે મને એવો આઈડિયા કે મને એવો ખ્યાલ નહોતો કે આ લેંગ્વેજમાં હું આવી રીતનું લખી શકીશ. ઇવન લખાઈ ગયા પછી મને એમ થયું ખરેખર આ મારાથી લખાઈ ગયું છે એમ, કેમ કે મને નહોતી ખબર. અને વચ્ચે વચ્ચે મેં જ્યારે ગાડું પોસ્ટ કર્યું ને ત્યારે એ ધીમે ધીમે એનો ગ્રોથ રાતોરાત જ, મેં જ્યારે રાતે પોસ્ટ કર્યું ને, જનરલી હું ઇવનિંગમાં જ વિડીયો પોસ્ટ કરું, તો સવારે ઉઠીને એટલે ડાયરેક્ટ આમ કહે ને ધબરકો બોલી ગયો એવું થયું હતું. તો મેં કીધું આ કાંઈક અલગ વસ્તુ નવી લખાઈ ગઈ ને બધું ગવાઈ ગયું એમ. બધાના કોલે ઘણાના આવ્યા કે બિનલે આ શું ગાયું એમ, આ શું નવું લાવ્યા એમ. અને એ ગાયા પહેલાં માર્કેટમાં બહુ ઓછી હતી હું, કેમ કે જે કેફેવાળો ટ્રેન્ડ નીકળ્યો હતો એમાં આપણે 1-2 ઇવેન્ટ કર્યા પછી કેફેનો ટ્રેન્ડ ઓલમોસ્ટ મેં બધું જાતું જ કર્યું હતું એમ. કેફેમાં બહુ વધારે ઇન્ટરેસ્ટ નહોતો એટલે. તો એ ગાડુવાળું સોંગ લખ્યું. પછી એ જે ચાલ્યું ને એટલે ખબર પડી કે હવે આમાં રેપમાં આપણે આગળ વધશું ને એટલે
હવે બધાને ક્લિક થઈ ગઈ કે નહીં ભાઈ, અને બધાને લાગે છે કે હું રેપ ગાઉં ને તો લોકોને મને રેપ ગાતા જોવે તો લોકોને ગમે છે એમ. તો રોજ ટોપિક ગોતું કે આજે શેના ઉપર રેપ લખું એમ. અને ગમે ત્યારે લખવા બેસું એટલે કોઈ પણ યુટ્યુબમાં હું જનરલી અલગ અલગ ટ્યુન સાંભળતી જ હોય બધી. કોઈક ટ્યુન આમ મગજમાં સેટ થઈ જાય કે નહીં ભાઈ સાંભળીને વાઇબ આવે તો એના ઉપર હું લખવાની ટ્રાય કરું. તો રેપ પછીનું એના પછી બીજું જે મેં રેપ મૂક્યું હતું ને ગાડા પછી એ હતું કેટી. કેમ કે ગાડું ગવાઈ ગયું પછી ઇન્સ્ટામાં કાંઈક રેગ્યુલર નવું તો મૂકવું ને, તો બેઠી હતી તો મમ્મીને પૂછ્યું કે મમ્મી હવે ચાલુ થઈ ગયું આપણું ઇન્સ્ટાગ્રામ, થોડુંક આમ પીક પકડી છે, આમ સ્પીડ પકડી, તો હવે બંધ તો રખાય નહીં, કંઈક હવે નવું કયા ટોપિક ઉપર લખવું. તો મારા મમ્મીનો આઈડિયો હતો એ કે એણે આઈડિયા આપ્યો મારા મમ્મીએ કે તું અત્યારના યંગસ્ટર ઉપર લખ તો વધારે સારું ચાલશે એમ. મેં કીધું તો કેના ઉપર? ઈ કે કંઈક સ્ટુડન્ટ ઉપર લખ. તો મેં કીધું કે કોલેજવાળા વધારે શેર કરે ને વધારે જોવે. તો મેં કીધું કોલેજમાં સૌથી વધારે ફેમસ હોય ને તો ઈ શબ્દ છે કેટી, એટલે બીજું સોંગ મેં લખ્યું કેટી ઉપર. અને ઈ સોંગ કંઈક આવું હતું: ભૂરો કોલેજમાં જાય ત્યારે ફૂલ લેટી કેટી, રોલા સોલા પાડવામાં ભઈના આવ ચાર કેટી, બધું ઉપરથી જાય જ્યારે ભણાવો ફેકલ્ટી વળી સોડીઓ ભાળીનો ભૂરો બોલા અંગ્રેજી, પોણી આવા પાડ બાંધવાનું ભઈનું કોમ, મેટર નાની હોય કે મોટી ભઈનું પેલું આવવાનું, ભઈના કામ જોઈને પૂછે બધા કયું તારું ગોમ, વાત બાપા સુધી પહોંચે ત્યારે રમી જાય રામ, ભઈના કામ જોઈ પાડોશીને બીક જઈ પેસી, એની સોડી નકો ઓનાથી તું રેજે હવે સેટી, અલ્યા આખું ગોમ સોડી મેલ પણ દુઃખમાં તો ભાઈબંધ જ ખભ હાથ મેલ, પાડોશીની સોડી ભલે રેતી ભૂરા સેટી, લ્યા ભાઈબંધોની ભેળા કેટી લાગે સક્કટેટી, કશો વધો ને ભલા આવા અમાર કેટી, લ્યા કોઈ ના થાય તો ગોમ જઈને કરી લઈશું ખેતી. અમારું બીજું રેપ હતું. અદ્ભુત. તમારી શબ્દો પર જે પકડ છે, તમારા આ સોંગમાંથી જ એક શબ્દ મેં પકડ્યો, ભાઈબંધ. હા. કહેવાય છે બોયઝ, અમારા પુરુષ જાત એ ભાઈબંધો બનાવવામાં બહુ કાચી, પણ મહિલાઓને પણ આ બહુ એટલું જ અગત્યનું છે, કેમ કે હાલમાં એવા કિસ્સાઓ બને છે કે મહિલાઓને ખરાબ મિત્ર મળી જાય તોય તે લાઈફ બરબાદ થઈ જાય. મારે મહિલા અને પુરુષ આ બંને કેવા મિત્રો પસંદ કરવા જોઈએ, કેવા ભાઈબંધ પસંદ કરવા જોઈએ, એ મારે તમારી પાસે જાણવું છે. હવે ભાઈબંધીમાં તો હું કહું તો મારે બહુ જ ઓછા ફ્રેન્ડ્સ છે. એમ બહુ વધારે સ્કૂલ ટાઈમમાં પણ મારે એટલા બધા આમ બધાને ગ્રુપ એવું બધું હોય, કેમ કે મને પહેલેથી જ એકલું રહેવું ગમે, અને આમ વધારે માણસો હોય તો આમ કદાચ એવું લાગે કે મારી સાથે એની વાઇબ સેટ નથી થતી આમ. અને છોકરીઓની સિક્સ સેન્સ વધારે આમ પાવરફુલ હોય કે આજુબાજુમાં કોઈ માણસ આવે ને તોય અમે લોકો ગેસ કરી શકીએ કદાચ કે કઈ રીતનું છે, ને આમ એના ઓરા જલ્દી જાણી શકીએ એવું થાય. તો છોકરાઓ અને છોકરીઓમાં આમ ફ્રેન્ડનું જનરલી આપણે ફ્રેન્ડશિપનું જોવા જઈએ ને તો મને એવું લાગે કે ફ્રેન્ડ એવા હોવા જોઈએ કે તમારો સારો સમય હોય ત્યારે તો તમારી સાથે રહે જ, પણ જ્યારે તમારો ખરાબ સમય આવે, દુઃખનો સમય આવે, ભલે તમે ગમે એવું કામ કરી નાખ્યું હોય, છેલ્લે તમારા મમ્મી પપ્પા હોય ને એ તમને એક્સેપ્ટ કરવા ના પાડે, પણ તમારો ફ્રેન્ડ એવો હોવો જોઈએ કે તમને એટલું પ્રોત્સાહન આપે, એટલું મોટિવેશન આપે, ને તમારી જે કાંઈ ભૂલ થઈ હોય એને તમારું મોટિવેશન ગણ. તારાથી ભલે ભૂલ થઈ ગઈ પણ એ તારું ચડવાનું, સફળતાની સીડી નવી ચાલુ કરવાનું પગથિયું છે એવું વિચારીને તમને આગળ વધવા માટે મોટિવેટ કરે, એને સાચો ફ્રેન્ડ કહેવાય. બાકી તો કેટલાય આવે ને કેટલાય જાય, અને કેટલા દઈને જાય ને કેટલા તો કરી જાય એમ. પણ અત્યારે બહુ ધ્યાન રાખવા જેવું છે, કેમ કે જેવો સંગ એવો રંગ, આપણા જે પેલાના લોકો કહી ગયા એ કંઈ ખોટું તો હતું નહીં, એટલે જેવી ફ્રેન્ડશિપ હશે એવા જ આપણે પણ હશું, એટલે બહુ સારા વ્યક્તિ સમજી વિચારીને ફ્રેન્ડ બનાવવા જોઈએ. ઘણાને બેસ્ટ બડીઝ, મારા આ બડીઝ, મારા તે બડીઝ એની વાત કરતા હોય, પણ મિત્રતા બાબતે જે તમે કીધું એ બહુ અદ્ભુત વાત કરી. સમજી વિચારીને કરવા જોઈએ કે માતા પિતા કદાચ સાથ છોડી દે પણ મિત્ર ના છોડવો જોઈએ. તમે વાત કરી કે નિષ્ફળતા, મિત્ર ત્યારે છોડીને ના જતો રહેવો જોઈએ. મારે એ જાણવું છે કે તમે સફળ થયા પણ એવું નથી કે તમને નિષ્ફળતા કદાચ નહીં મળી હોય. આ સમયે તમે શું વિચાર્યું હશે? શું વિચારતા હતા તમે? નિષ્ફળતાની વાત આવે તો કદાચ એવું થાય કે મારે તો વધારે ડાયરા કે લાઈવ ઇવેન્ટ એવું બધું જ કરવાનું આવે. તો સ્ટાર્ટિંગમાં જ્યારે ચાલુ કર્યું ને ત્યારે જ્યારે મેં પહેલી વાર સ્ટેજ ઉપર એવી રીતે બેઠી હતી તો એ લગ્નનો ડાયરો હતો. તો મને એવો કાંઈ ખ્યાલ નહોતો, કેમ કે હું લગ્ન ગીત ગાવાય જાતી નથી, અને અત્યારે જોકે નથી જાતી લગ્ન ગીત ગાવા, કેમ કે રાસ ગરબા અને ડાયરાનું આપણે વધારે હોય. તો ત્યારે લગ્ન ગીતનું હતું, અને મને એમ થયું ચાલો ને એટલા થોડા મેં મારી રીતે નક્કી કર્યા, પણ થોડોક ટાઈમ ગયો, મેં જેટલા નક્કી કર્યા તેટલા લગ્ન ગીત ગાયા, ત્યાં સુધી બધાને મજા આવી. પણ પછી એમ થયું કે હવે શું ગાવાનું, મટીરિયલ પતી ગયું. પછી મેં કીધું
હવે થોડુંક એટલી ઈ લેવલની હું ત્યારે ડિમોટિવેટ થઈ ગઈ ને કે હવે આ કાર્યક્રમ મારે પૂરો કેમ કરવો એમ. અને એવું નહોતું કે ઈ પેમેન્ટવાળો હતો. હું જાતી મારી રીતે પહેલાં મંદિરમાં ને બધે જાતી એટલે મને ભજન વધારે આવડે એમ. તો પછી આપણે ભજન ચાલુ કર્યા. મેં કીધું આપણે વલ્ગર સોંગ ગાવા એની કરતાં મેં કીધું આ ડાયરો મેં કીધું લગ્નનો છે તો પછી ભગવાનના ગીત ગાવા એમ સારા. તો ઈ એક જગ્યા એવી હતી કે ત્યારથી મને ઈ શીખવા મળી કે ક્યારેય કોઈ પણ જગ્યાએ ગમે ઈ ફિલ્ડમાં હોય તમારી તૈયારી વગર તમારામાં જો એટલો કોન્ફિડન્સ ન હોય ને કે મને ઈ સમયે યાદ આવશે તો તમારા મગજ ઉપરય તમારે વિશ્વાસ નહીં કરવાનો. તમારે તમારા મટીરિયલ જોડે જ રાખવાનું. કેમ કે એક અભિમાનય એવી વસ્તુ છે. હું પોતે પર્સનલી એવું માનું કે જ્યારે મને કંઈક વધારે એવું થઈ ગયું હોય ને કે નહીં હું કંઈક છું, મારાથી હું કંઈક અલગ છું એવી રીતે, તો હું બહુ સાચવીને બહુ સમજી વિચારીને ચાલું. કેમ કે જ્યારે અભિમાન આવે ને ત્યારે બુદ્ધિ ભ્રષ્ટ થતા વાર ન લાગે. એટલે ગમે ત્યારે માર્કેટમાં તમે ગમે ત્યારે કોઈ પણ જગ્યાએ જાઓ એટલે આપણે આપણી ફૂલ તૈયારીમાં જ નીકળવાનું કે મટીરિયલ ફૂલ જ હોવું જોઈએ આપણી પાસે. કે વચ્ચે કદાચ હું એટલી તૈયારીમાં હોય કે ઇન્સ્ટ્રુમેન્ટવાળા લોચો મારે ને તો એ જગ્યાએ હું મારું કવર કરી લઉં. સામેવાળી પબ્લિકને ખબર ન પડે કે ક્યાં શું થયું એમ. તમે આટલી જે વાત કરી કે નિષ્ફળતા હોય એ પહેલાં તમે એક અનુભવ કર્યો એના પરથી તમે શીખા કે તૈયારી વગર નહીં જવાનું. પણ એવું થાય કે ઓચિંતી કોઈક આફત આવે, આપણી પર કોઈ એવું ટેન્શન હાવી થઈ જાય, એનો કોઈ રસ્તો ના ચડે, ત્યારે બધાને ખબર છે ભગવાન જ યાદ આવે. પણ તમને નિષ્ફળતા મળી હોય ત્યારે ભગવાન તો યાદ આવે જ, પણ એની સાથે સાથે બીજું કોણ યાદ આવે? મતલબ તકલીફ સમયે તમને સૌથી પહેલું કોણ યાદ આવે? મારે બહુ ઓછા ફ્રેન્ડ્સ છે. મેં કીધું એમ 2 જ ફ્રેન્ડ છે. તો મારે જ્યારે એવું થાય ત્યારે આપણે ભગવાનને તો આમ મનોમન કહેતા જ હોય કે મારે આમ થયું તેમ થયું, આમ થોડોક હવે કંઈક રસ્તો બતાવો એમ. મંદિરમાં જાતા હોય, પગે લાગતા હોય, માથું નમાવીને. પણ ભગવાન તો કાંઈ સામે આવીને કહેવાના નથી અને ઈ સોલ્યુશન લાવે તો અમે તો કાળિયા ઠાકરને માનવાવાળા. એટલે કાનુડો થોડોક નટખટ રહ્યો તો થોડુંક ફેરવીને સોલ્યુશન આપે, પણ આપે ખરી. તો એવું લાગે ને તો હું મારા ફ્રેન્ડ્સને કોલ કરું કે આમ થયું કે ભાઈ શું કરાય એમ. અને એનાથી પહેલાં હું કહું ને તો મારા મમ્મી પાસે બધું સોલ્યુશન હોય. આપણી કોઈક વસ્તુ ન જડે ઈ જ એણે કીધું હોય આ જગ્યાએ આ વસ્તુ પડી તારે તું ગોતે ઈ વસ્તુ આ જગ્યાએ છે તો આપણે ત્યાં જઈને જોઈ આવી તોય આપણને ન દેખાય. પછી ઈ જ સેકન્ડે મમ્મીને આવે ને તો મમ્મીને મળી જાય. એટલે બધા સોલ્યુશન આમ અંદરો અંદર ઘરમાં ને ઘરમાં મળી જાય એમ. એટલે કંઈ એમ ટેન્શન નથી. તમે બહુ સારા ભજનિક મને જણાયા. રેપ સોંગ તો તમારા બહુ ફેમસ છે, પણ મેં તમારા ઇન્સ્ટાગ્રામ ને હું લગભગ 1.5-2 મહિના ઉપરથી ફોલો કરું છું. હું ચેક કરું છું સતત. ભજનિક તમે બહુ સારા છો. તમારું સૌથી ફેવરિટ ભજન કયું? કેમ કે મને પણ સંતવાણી અને ભજન પસંદ છે અને તમને એ ગાવું પસંદ છે. તમારું સૌથી ફેવરિટ ભજન કયું? ભજન તો અત્યાર સુધીમાં સાંભળાય બહુ અને ગાયાય બહુ. પણ સ્કૂલ સમયની એક પ્રાર્થના એવી કે આમ ઈ ક્યારેય મારા માટે જૂની જ નહીં થાય એમ. એવી પ્રાર્થના, એવું એક ભગવાનનું ગીત યાદ આવે છે એટલે. હો મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું અને સુખમાં હું વિસરું તને, દુઃખમાં હું યાદ કરું. મૂડી હોય જ્યારે બે પૈસાની બની જાઉં ત્યારે બહુ અભિમાની. જ્યારે ખાવાના ફાફા પડે ત્યારે તને યાદ કરું પ્રભુ, સુખમાં હું વિસરું તને, દુઃખમાં હું યાદ કરું. સૌ ભગવાનને યાદ કરે, પણ કહેવાય છે કે લોકો સૌથી ઝાઝા કોઈને રોલ મોડલ તરીકે માનતા હોય ને તો નેતાઓ કરતાં કલાકારો અને સારા આર્ટિસ્ટ કે જે મતલબ મોટિવેશનલ સ્પીકર છે, કોઈ સારા ગાયક છે, આ લોકોને રોલ મોડલ તરીકે ફોલો કરતા હોય છે. હું માનું છું કે કલાકારો પણ આ સમાજના પથદર્શક છે. તમે ઘણાના કદાચ હાલમાં હશો, ભવિષ્યમાં હજી વધુ લોકોના પથદર્શક તમે બનશો. પણ એક કલાકાર તરીકે તમે લોકોને શું મેસેજ આપશો કે તકલીફ સમયે શું કરવું, કે તમારાથી એવું વર્તન જે થાય એ લોકો તમને ફોલો કરે કે હા મારે બિનલ બાબરિયા જેવું બનવું છે. આવું બનવાનું સપનું તમારું ક્યારે પૂરું થશે? મતલબ શું એવું તમે કરશો? મને એવું લાગે કે કોઈ પણ કલાકાર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એને જો કોઈ રોલ મોડલ માનતો હોય તો છોકરાઓ તો એની રીતે રોલ મોડલ માને જ.
પણ તમે સાચા તમારું વ્યક્તિત્વ ત્યારે કહેવાય કે જ્યારે કોઈકના માતા પિતા તમને જોઈને એવું ઇન્સ્પિરેશન આપે કે તું આની જેવો બન એમ. કે કેમ કે માતા પિતા સારામાં સારો પોઈન્ટ ગોતતા હોય કે આમાં સારામાં સારી વસ્તુ કઈ છે કે જે વસ્તુ મારા બાળકમાં આવી તો મારું બાળક આમ મને ગમે એવું થશે, ભગવાનને ગમે એવું થશે, સમાજને ગમે એવા કામ કરી શકશે એમ એવું લાગે. તો મેં જે આ રેપ ગાડું ગાયું ને એની પાછળનો મેઇન મોટો ત્યારે નક્કી નહોતો, પણ લખાઈ ગયા પછી ને અડધા સોંગ લખવા પાસે પહોંચીને હું અડધું સોંગ કમ્પ્લીટ થયું ત્યારે મેં નક્કી કર્યું. ત્યારે મને લિરિક્સ આગળના જોઈને મને એવો ખ્યાલ આવ્યો કે નહીં, આમાં મ્યુઝિક જે છે ને એ જેનઝી જે જનરેશન છે એને અટ્રેક્ટ કરશે, અને જે લિરિક્સ છે ને એ ઓવરઓલ બધી પબ્લિકને કનેક્ટ કરે એવું છે, કેમ કે ભગવાન ઉપર હતું. એટલે આમાંથી ધીમે ધીમે વાઇબ તો જેનઝી લોકોને, અત્યારના યુવાનોને તો આવશે જ, પણ સાથે સાથે છે ને કોઈ પણ એજના વ્યક્તિ હશે અને યુવાનોને મ્યુઝિક ગમ્યું એટલે સાંભળવાના છે, પણ સાથે સાથે જે ભગવાનને લગતા શબ્દો છે એ પણ એના કાન સુધી જવાના છે એમ. એટલે છોકરાઓ તો શું છે કે કોઈ પણ ગમે તે સોંગ હોય, હવે સારું હોય કે ખરાબ હોય, અને એકવાર માર્કેટમાં વાયરલ થઈ જાય સોંગ પછી સારું હોય કે ખરાબ હોય, છોકરાઓને વારે ઘડીએ રીલ્સ જોવામાં વચ્ચે રીલ આવે ફીડમાં તો એના મગજમાં ક્લિક થઈને ગાતું થઈ જ જવાનું. તો પછી ખરાબ લિરિક્સ લખીને એવા સોંગ ગાવા એના કરતાં આપણે કંઈક એવું જ લખીએ કે જેની સાથે છોકરાઓ સારા રસ્તે જાય એમ. એટલે મેન હવે મારો મોટો એવો હતો નહીં પણ થઈ ગયો છે કે એવું કંઈક લખીને એવું કંઈક માર્કેટમાં લાવીએ કે જેનાથી લોકો વધારામાં વધારે ધાર્મિક રસ્તે જતા થાય. તમારા રામદેવ પીર પર ઘણા સોંગ છે, કૃષ્ણ ભગવાન પર ઘણા સોંગ છે. આટલી શ્રદ્ધા ભગવાન પર શા માટે? તમને એવો શું અનુભવ થયો છે કે ભગવાન પર આટલી શ્રદ્ધા તમને જાગી છે? ભગવાન પર શ્રદ્ધા રાખવી એ સારી વાત છે અને હુંય રાખું જ છું, પણ સાથે સાથે મહેનત કરવી ને એ જરૂરી છે. હમણાં માર્કેટમાં પેલું સોંગ બહુ ચાલ્યું કે સુણ રે શેઠ રણુજા વાળે કાળી ગાડી લાણી હે, એવું બધા ગાય, ઘણા ગરીબો કો શેઠ બનાયા અબકી બારી મારી. પણ ખબર હોય ને, તમને કદાચ ખ્યાલ હોય તો ઉત્તર ગુજરાતમાં ચૈતર મહિનામાં જાતર બહુ થાય, માતાજીનો માંડવો કહે ને એ. બધા ભૂવાઓ માતાજી આવે એટલે ધૂણે અને માતાજીના અલગ અલગ આલાપો ગાય, ગીતો ગાય. તો હું મારી લાઈફમાં પહેલી વાર મેં જાતર જોઈ હતી. માતાજીનો જે માંડવો હોય ને એમાં હું એક જ વાર ગઈ છું અત્યાર સુધીમાં. તો ત્યારે હું જ્યારે ગઈ ને પહેલાં મને એવું લાગતું કે આ બધું શું ચાલતું હશે, મેં રીલમાં ને ફીડમાં એવી રીતે જ જોયું હતું એમ. તો હું ત્યારે ગઈ ને એટલે મને ખબર પડી કે એ ખાલી માંડવો નથી એમ, એ મોટિવેશનની જગ્યા છે. મેં જે વસ્તુ અનુભવ કરી એ તમને કહું કે જે ઉત્તર ગુજરાતમાં જે માતાજીના જાતર થાય છે એમાં જે આલાપ લેવાવાળા લોકો હોય ને એ લોકો આલાપ લેતા લેતા એવા ઢબમાં માતાજીને લગતા શબ્દો જે બોલે છે ને કે એ ખરેખર તમને મોટિવેટ કરી જાય. એમાં એકાદો આલાપ મેં કંઈક એવો સાંભળ્યો હતો કે એમાં એવા શબ્દો એણે ભેળવ્યા હતા, અને એવું ના હોય કે એ લોકો અગાઉથી નક્કી કરેલું હોય, એ લોકો કન્ટિન્યુ ચાલુમાં એના મનમાં આવે ને એ બોલતા જાય, માતાજીની દયા હોય એને. એટલે એ મોટિવેશનની જગ્યા છે. સાથે સાથે તમે એવી કુદરતી શક્તિનો અનુભવ કરી શકો. એટલે આ ખાલી શ્રદ્ધાનો વિષય નથી. શ્રદ્ધા ને અંધશ્રદ્ધા વચ્ચે બહુ પતલી લાઈન હોય, એટલે શ્રદ્ધામાંથી અંધશ્રદ્ધામાં ક્યારે જતા રહીએ ને એ નક્કી ન હોય. એટલે જેટલો ભગવાન ઉપર વિશ્વાસ રાખીએ એટલો સાથે સાથે આપણે પોતે પણ મહેનત કરવાની, સાથે તૈયારીમાં રહેવાનું. કેમ કે કાળી ગાડી લાણી હે એવું કહેવાથી ખાલી કાળી ગાડી ન આવી જાય, રાત દિવસ એક કરીને લોહીનું પાણી કરવું પડે, ત્યારે જઈને ભગવાન આપણને કાળી ગાડી લાવીને દે. અત્યારે ઘણી આ જે હમણાં વાત કરી રામાધાણી એક કોડવર્ડ બની ગયો છે. કોઈ આરોપમાં પકડાય તો ઘણી ખરી ગાડીઓમાં રામાધાણી લખેલું હોય છે. એટલે ભગવાનના નામે ગાડી લીધી, મહેનત કરી, પણ કાળી ગાડી લાવીને પછી કાળા કામ થાય છે. ચોક્કસ તમે જે કીધું કે કર્મમાં પણ ધ્યાન રાખવું પડે, જેમ અંધશ્રદ્ધા વાળી વાત થાય છે એમ આમાં પણ ખૂબ ધ્યાન રાખવું જોઈએ. બીજી એક ખાસ તમારી પાસે મારે એ વાત જાણવી છે, તમે રોલ મોડલ ઘણાના બન્યા છો, તમારા રોલ મોડલ વિશે મારે જાણવું છે. તમારું રોલ મોડલ કોણ? મારા રોલ મોડલમાં કહું ને તો એવું કોઈ પર્સનલ એવું કોઈ વ્યક્તિ નથી કે જેને એકને જ જોઈને હું મારી લાઈફમાં આગળ વધી હોય કે શીખી હોય. એવું કહે ને કે લોકો તો ઘણા આપણી લાઈફમાં અલગ અલગ પ્રકૃતિના અલગ અલગ વિચારધારાવાળા લોકો આવે અને જાય. તો એવું નથી કે બધા લોકો જે મને મળે એ બધા મારા વખાણ જ કરે. ઘણા લોકો એવું કહીને જાય ને કે આપણને એમ થાય ખરેખર આપણામાં ભૂલ હશે, પણ ગમે એ મળે મને એવું લાગે કે આની પાસે આ વસ્તુ શીખવાવાળું છે, એટલે એની પાસેથી એ વસ્તુ આપણે કેચઅપ કરી લેવાની, આપણા લાઈફમાં અપ્લાય કરવાની એમ. અને આજે રેપવાળું ચાલુ કર્યું
એમાં પણ હું પહેલાં રીલ્સ ને એવું ઇન્સ્ટામાં જોતી હોય ને મારી ફીડમાં તમે જોવ તો નકરું તમને આમ ઉત્તર ગુજરાત બાજુનું વધારે દેખાય, રેપ દેખાય અને નકરા સોંગવાળી જ આખી ફીડ જ એની થઈ ગઈ. કેમ કે હવે ઇન્સ્ટાગ્રામે જાણી ગયું કે આને ગીત સિવાય કંઈ દેખાતું જ નથી એમ. એટલે જ્યાંથી જે વસ્તુ જોવા મળે, શીખવા મળે ને એ બધું હું ત્યાંથી કેચઅપ કરતી જાઉં અને પછી એનો મિક્સ મસાલો કરીને કંઈક અલગ કરીને માર્કેટમાં પીરસીએ. મારે તમારી પાસે એ જાણવું છે, તમે આટલા સોંગ લખો છો, માર્કેટમાં એવા કલાકારો છે જેને લખતા તો આવડતું નથી, કોઈકની કોપી પેસ્ટ કૃતિઓ લેવાની, ઉઠાવવાની, અને તમે જાણતા હશો ઘણી વખત સમાચારમાં પણ આવ્યું છે કે કેસ કબાડા પણ થઈ જાય છે કેમ કે કોઈકની કૃતિ ઉઠાવેલી હોય. તમે સોંગ સિલેક્શન કરો છો ત્યારે તમે શું ધ્યાન રાખો છો કે તમારા સોંગથી સમાજ પર શું અસર થશે, અથવા ધર્મ બાબતનું કરતા હો તો ધર્મનો પ્રચાર જ થવાનો છે? આ બંને બાબતે મારે જાણવું છે. સોંગ સિલેક્શનમાં તમે શું જોવો છો પહેલા? સોંગની વાત, લખવાની વાત તમે કરી ને તો એના ઉપર એક મેઇન પોઈન્ટ મારો કે જ્યારે કોઈ પણ માણસ લખતું હોય ને તો એના હાથમાં ન હોય લખવાનું. કેમ કે એ લખવાનું ચાલુ કરે ત્યારે એને ખબર ન હોય કે હું પહેલી લાઈન કઈ લખીશ, હું જે સોંગ લખાણું એનું નામ શું આપીશ. સોંગ આખું લખાઈ જાય, બીજાની ખબર નહીં કે એ લોકો પહેલા સોંગને નામ આપતા હોય તો. પણ મેં ગાડું લખ્યું ત્યારે મને નહોતી ખબર કે હું આ ગીતનું નામ ગાડું રાખીશ એમ. કેમ કે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી વખતે મેં કીધું કંઈક આને ટાઇટલ નેમ તો આપવું પડશે ને, તો મેં રેન્ડમલી એમ જ ગાડું લખી દીધું હતું. પણ પછી ખબર પડી કે આ ગાડું શબ્દ એવો ઉપાડીને મારાથી લખાઈ ગયો કે જી છે ને રૂટીન લાઈફમાં તે બધા વાપરતા હોય, કેમ હાલે એમ, એટલે ગાડું હાલે રાખે છે એમ, એવું બધું બોલતા જ હોય. એટલે બધા આમ કનેક્ટ થઈ ગયેલા એ શબ્દ હારે એમ. એટલે કદાચ લોકોના મગજમાં ક્લિક થઈ ગયું. અને લખવાની વાતમાં તમે જે ધ્યાન રાખવાનું કીધું તો એમાં વધારે મારો એ જ ધ્યાન રાખવાનું આવે કે હું ગમે સોંગ લખી નાખું, પછી મારા મમ્મી પપ્પાને સંભળાવું, એના લિરિક્સ બતાવી દઉં કે કેમ લાગે, બરાબર ને એમ. કેમ કે આપણા ઘરમાંથી અપ્રુવલ આવી જાય રેડી. અને એ બે વસ્તુની પહેલાં જો હું મારું સોંગ કોઈ પણ લખાઈ જાય ને, આખું ન લખું ને તો અડધું 2 લાઈન લખું ને તોય તે લખીને ગાઈને મારા મોટા ભાઈને મોકલવાનું આવે. મારા મોટા ભાઈને બતાવું કે કેમ લાગે, બરાબર. એ ચેન્જીસ કહે ને એ બધું કરીને એ સૌથી મોટું ઇન્સ્પિરેશન મારું. કેમ કે જે સાચામાં સાચી સલાહ આપે ને, સારું હોય તો કહી દે ને ખરાબ હોય ને તો એમ કહી દે હાવ બકવાસ લખ્યું, એવું કહી દે. યસ, અને ભાઈ બહેનનું બોન્ડિંગ પણ એવું હોય કે સાચું હશે એ કહેશે, હા, ભલે એટલે કદાચ ખોટું લાગે. પછી હું કહું એને કે તું જ્યારે હોય ત્યારે આમ કેમ આમ ડિમોટિવેટ થાય, કે મારી જેટલો સાચો ઓપિનિયન તને આપે કોણ, કે તારે લઈ લેવાનું, કે નથી સારું તો નથી સારું, હવે બીજું લખી કે નવું લખ એમ. એટલે એવી રીતે બધું ડિસ્કસ થઈને પછી અમે આગળ અપલોડ કરતા હોઈએ. તમારું હમણાં તાજેતરમાં એક સોંગ આવ્યું રામદેવ પીર બાબતે, એ મારે સાંભળવું છે, અને આ ક્યાં શૂટ કર્યું છે અને ત્યાં શૂટ કરવાનું કારણ શું છે એ મારે જાણવું છે. રામાપીરનું જે હમણાં સોંગ આવ્યું કે રોમાનો રંગ લાગ્યો, એ સોંગમાં અમારે એવું જ હતું, મેં કીધું એવું. સોંગ આખું લખાઈ ગયું, લિરિક્સ એક ભાઈ જે અમારી પાર્ટી હતી જેણે આ ગીત બનાવડાવ્યું અમારી પાસે, એ લોકોએ લિરિક્સ પહેલાં લખાવેલા હતા. પછી મેં એમાં કોમ્પોઝ કર્યું અને થોડોક લિરિક્સમાં જે આમ તેમ કરવાનો હતો સુધાર વધારો એ કર્યો, અને વચ્ચેનું રેપ સેટ કર્યું. કેમ કે ગાડુવાળું રેપ પોસ્ટ કર્યા પછી જે કાંઈ પણ સોંગની ઇન્ક્વાયરી આવે ને એમાં એમ જ કે તમે સોંગ ભલે ગાઈ દો પણ વચ્ચે તમારે રેપ તો ગાવું જ પડશે. એ કે આપણે રેપવાળું જ સોંગ બનાવવું એમ, ભલે 2 થી 3 મિનિટનું આવે પણ રેપ તો નાખવું જ છે એમ. તો એ રામાપીરનું સોંગ બહુ સરસ, અમારે શૂટ અમે આખું સુરતમાં જ કર્યું એ રામાપીરના સોંગનું. આપણે રામમઢી છે ને સુરતમાં, ત્યાં આખું શૂટ કર્યું હતું. પછી એક કામરેજ રામાપીરનું મંદિર છે ત્યાં શૂટ કરેલું છે થોડાક સીન. અને બીજું એક ફાર્મ હાઉસ પર જે ઘોડાવાળું બધું શૂટિંગ છે, કેમ કે રામાપીરની વાત આવે ને ઘોડા વગર સોંગ અધૂરું લાગે, એટલે એ બધું શૂટ, આખું સોંગ અમે સુરતમાં જ શૂટ કર્યું હતું. અને એ સોંગમાં જે રેપની લાઈન છે એ તમને સંભળાવું. એટલે હો રણુજાના રોમસાની લાગી સમાયા, મોલખ મોખવાયા લાગી દુનિયા મોહમાયા. તારાને જે નજર મારી લેજે ખબર, મારી માથે તારો હાથ નથી દુનિયાનો ડર. ફર્યા આંખોમાં લખ બધું લાગે અલગ, રોમા મારવાડ દેશની સજુદી ઝલક. કર્યું રણ મોઢું કાચું રતન મારવાડ ભાળ્યું, ધણી નોમ તારું ધર્યું થયું કોમ મારું ધાર્યું. રણુજામો એક વાર પગ મૂકી દઉં, આખી દુનિયાના હું તો નજારા ભૂલી જાઉં. મારા રુદિયાની વાત બધી રોમસાને કહું, મારા બાબારીના માટે મારો જીવ આલી દઉં. બાબારી જય હો બાબારી, રુદિયે વસે મારો બાબારી. રામા રે રામા મારા રણુજાના રાય રે, રામા રે રામા મારા રણુજાના રાય રે.
અદ્ભુત તમારી સંરચનાઓ બધી છે. મારે એક એ હમણાં તાજેતરે એક ઘટના બની. મહિલા કલાકારો પર બહુ મોટો ક્વેશ્ચન માર્ક સોશિયલ મીડિયા પર ગોસિપ છેડાઈ ગઈ હતી. પિતા પરના વિશ્વાસની વાત આવે છે. તમે ટ્રાવેલ કરો છો, આટલું સારું ગાઓ છો. માતા પિતાનો વિશ્વાસ છે તમે અડગ રાખ્યો છે. એને હજી મજબૂત લોકો કેવી રીતે કરી શકે? તમારા જીવન પરથી કહો. અગર જો તમને તમારા ઘરેથી સપોર્ટ કરે છે અને આગળ વધવા માટે પ્રોત્સાહન આપે છે, હું તો જ્યાં કંઈ પણ મારે જવાનું થાય મારું ફૂલ ફેમિલી સાથે જ હોય. મારો ભાઈ, મારા મમ્મી પપ્પા મારી સાથે જ હોય. પણ જો તમને કોઈ આગળ વધવા માટે પ્રોત્સાહન આપતું હોય અને તમારી ઉપર વિશ્વાસ કરતો હોય તો એનો વિશ્વાસ ન તોડવો ને એની જવાબદારી તમારી પોતાની હોય એમ. એટલે જ્યાં અત્યારે કદાચ છોકરીઓને ઘણું કરવું હોય ઘણું ખરું, પણ સમાજમાં એવા દાખલા થાય કે છોકરીઓને આગળ વધવા માટે એના ઘર પરિવાર તરફથી ના પાડવામાં આવે એમ. તો એનું કદાચ તમારે એવું સોલ્યુશન લાવવું પડે કે તમારે વિશ્વાસ બેસતો કરવો પડે તમારા મા બાપ ઉપર. તમારા એવા કામ, તમારી એવી વાણી, તમારું એવું વર્તન એના પ્રત્યે હોવું પડે કે જેનાથી મા બાપને તમારા ઉપર વધારે વિશ્વાસ આવે એમ આવતો હોય એના કરતાં. અને ઈ ખાસ વિશ્વાસ આવી તો બધાને જાય, પણ એ વિશ્વાસ જાળવી રાખવો ને એ બહુ મોટી વાત છે. એટલે જેમ બને એમ એવા કાર્યો કરીએ કે જેનાથી સમાજને ઇન્સ્પિરેશન મળે, જેનાથી આપણા કુટુંબનું, આપણા પરિવારનું, ગામનું નામ, શહેરનું નામ રોશન થાય, આપણા ભારત દેશનું નામ રોશન થાય. એવા ઘણા આપણે મહિલા છે જ ને, આપણે સુનિતા વિલિયમ્સ, પછી ઘણા એવા બધા છે કે જેણે મોટા મોટા શિખરો સર કર્યા, જે પ્રગતિના પંથે ચાલ્યા, અને એવા છે કે જેણે મહિલામાં પહેલું એવું નામે બનાવ્યું હોય. એવા બધા ઘણા મહિલા આપણા માટે ઇન્સ્પિરેશન રૂપ છે. તો એવા બધા સારા કામ કરીને લોકોનો વિશ્વાસ જાળવી રાખીને આગળ વધી શકાય. અત્યારે સમાજનો યુવાન, એવું નથી ખાલી યુવાન, યુવતીઓ પણ ઘણી નશાના રવાડે ચડી રહી છે. તમે એક ધાર્મિક ભજનો ગાઈને લોકોને સાત્વિક માનસિકતા રહે એના માટે પ્રયત્ન કરી રહ્યા છો. આવા લોકોને તમે શું મેસેજ આપશો? જરૂરી શું છે, વ્યસન કે ભજન? તમે વ્યસનની વાત કરી તો એના ઉપરથી મને એવું લાગે કે જે અત્યારે આ વિડીયો જોવાવાળા હશે ને એને તે ખબર જ હશે કે જેને વ્યસન, આપણે સિગરેટ, બીડી, માવા એનું બધું વ્યસન હોય ને એને એના વગર ન ચાલે. પણ જેને એના ધંધાનું વ્યસન થઈ જાય ને, જેને મહેનત કરવાનું વ્યસન થઈ જાય, જેવી રીતે મને લખવાનું ને ગાવાનું વ્યસન છે, એ મારા માટે એક વ્યસન જ કહેવાય. કે હું ન લખું, હું ગાવાનું બંધ કરી દઉં ને, તો જેમ માણસને વ્યસન વગર ન ચાલે ને એમ મારે તે જીવવું કદાચ અઘરું થઈ જાય એમ. કેમ કે એ મારી હવે જીવન જરૂરિયાતની વસ્તુ થઈ ગઈ. તો વ્યસન કોઈ પણ વસ્તુની તમારા ઉપર છે કે તમે તમારું શરીર, તમારા મગજ, તમારા વિચારોને વેડફે, તમારા વિચારોને, મગજ, દિમાગને ખરાબ કરે એવું વ્યસન કરવું. પછી તમે તો દુઃખી, જે વ્યસન કરે એ તો દુઃખી થાય જ છે જ્યારે એને કોઈ શરીરમાં રોગ આવે, પણ સાથે સાથે એ નથી વિચારતા કે એની પાછળ તે એનું ફેમિલી છે, એનું દુઃખ જોઈને તે એના ફેમિલીને તો દુઃખી થવું ને એમ. તો એવું વ્યસન કરો કે તમારા વ્યસન જેવું વ્યસન કોકને કરવાનું મન થાય. કેવું વ્યસન? કે ભજનનું વ્યસન, ભગવાનના નામનું વ્યસન. એવું વ્યસન હોય કે જે તમને અંદરથી તમારી આત્માને તો ખુશ રાખે, તમારા પરિવારના લોકોને ખુશ રાખે, ને તમે એવું કંઈક કામ કરો ને કે તમારા કામ જોઈને કોઈકને એવું થાય કે નહીં, આવું બાળક મારા ઘરમાંય જન્મે. એવા વ્યસન રાખવા જોઈએ. તમે રેપ સોંગની સાથે એક નવો ટ્રેન્ડ સેટ કર્યો છે હાલમાં. ટ્રેડિશનલ જાહેરાતો થતી હોય છે, એમાં કોઈ બોલે, મતલબ કે વોઇસ ઓવરની જાહેરાત થતી હોય છે, ટેક્સ્ટ લખેલું હોય ને જાહેરાત થતી હોય છે. પણ તમે હમણાં એક નવો ટ્રેન્ડ લાવ્યા છો કે જાહેરાતો કરવામાં પણ રેપ સોંગ. હવે કોઈ તમારી પાસે આવ્યું કે મારે 2 દિવસ પછી પ્રોગ્રામ કરવો છે અને મારા માટે તમે માર્કેટિંગ માટે તમે રેપ સોંગ બનાવી દો. કેટલી ઝડપથી તમે બનાવી દો છો? પછી એને કેટલી મિનિટનું બનાવ્યું, જનરલી એ લોકોને રીલ્સમાં મૂકવાનું હોય એટલે 60 સેકન્ડ આજુબાજુનું જ બનાવડાવે. મારે એમ કાંઈ બહુ લખતા વાર નથી લાગતી, જોકે ભગવાનની દયા છે એટલે કલાક 2 કલાક બેસીએ તો થઈ જાય એમ. પછી જેવું માઇન્ડ, લખાઈ જાય તો 10-15 મિનિટમાંય લખાઈ જાય એમ, કંઈ નક્કી ન હોય, ને જાય તો 1-2 દિવસે વહી જાય. અને આજે તમે કીધું ને એ ટ્રેન્ડ હવે ચાલતો આવે છે, કેમ કે મને નહોતી એવો આઈડિયા મારો નહોતો કે મારે કોઈ બ્રાન્ડને લઈને રેપ બનાવીને વાળો ટ્રેન્ડ માર્કેટમાં સેટ કરવો. પણ જ્યારે આ ગાડું ચાલ્યું ને તો ધીરે ધીરે બધા બિઝનેસમેનને બધા ઇન્ક્વાયરી આવવા મળી કે અમારા બિઝનેસ આનો છે,
અમારે સોફાનો બિઝનેસ છે. પછી હમણાં એવી રીતે ધીરે ધીરે ઇન્ક્વાયરી આવી કે અમારા બિઝનેસ ઉપર તમે રેપ બનાવીને આપો. અમે તમને અમુક ટોપિક આપીએ, એમાં પછી તમારી રીતે લિરિક્સ સેટ કરી દ્યો. તેવી રીતે આપણે 2 સોંગ બનાવ્યા હતા. એક સેબાનું, સુરત બિલ્ડર એસોસિએશનનું, અને એક સુરત એમ્બ્રોઇડરી વાળાનું. એ લોકોની ક્રિકેટ હતી, તો એ ક્રિકેટ ઉપર આપણે રેપ બનાવ્યું હતું. એમાં પછી રેપ બનાવવામાં એવું હતું કે તમારે અમારા એમ્બ્રોઇડરીમાં જે વસ્તુ આવતી હોય, સોયથી લઈને ધાગા, દોરા, બોબિન, રીલ, બધું તમારે રેપમાં એડ કરવાનું. એટલે એ બહુ અલગ વસ્તુ હતી અને મને ઇન્ટરેસ્ટ લાગે આમાં કે હું કંઈક નવું આવ્યું મારી પાસે એમ. એટલે કંટાળવા કરતાં કંઈક આમાં ઇનોવેશન કરીએ એમ. અને સમય કહે છે કે સમયની સાથે બદલાતા રહો, અને તમે જે બદલાવ લાવ્યા છો અને ક્રાંતિકારી બદલાવ છે કે લોકોને ફાયદો પણ થઈ રહ્યો છે અને નવું લોકો શીખી પણ રહ્યા છે. તમે નાની ઉંમરે ખૂબ ઓછા સમયમાં તમારા એક આર્ટ અને તમારું જે વિશેષતા છે રેપ સોંગની, એનાથી બહુ સારી સફળતા મેળવી છે. લોકો પણ તમારામાંથી ખૂબ શીખતા રહે, અને અમારા પોડકાસ્ટના માધ્યમથી અમે પણ પ્રયાસ કર્યો છે કે તમારી વાત લોકો સુધી પહોંચે. તમે અમારી સાથે જોડાયા અને અમને ખૂબ અગત્યનો સમય ફાળવ્યો, એના માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.